72 અખિલ ભારત સહકાર સપ્તાહની ભરૂચમાં પૂર્ણાહુતિ, સહકારી સેમિનારનું આયોજન। 72 અખિલ ભારત સહકાર સપ્તાહની ભરૂચ ખાતે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘ અને ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ પૂર્ણાહુતિ કાર્યક્રમ અને સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ અને નર્મદા જિલ્લાની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને સહકારી પ્રવૃત્તિઓની સમીક્ષા તેમજ તેના ઉજ્જવળ ભવિષ્ય અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદના ઉપાધ્યક્ષ રવિન્દ્રસિંહ અરુણસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે સહકારી ક્ષેત્રના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અમદાવાદના ડિરેક્ટર સુરેશભાઈ પટેલ, ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ભરૂચના પ્રમુખ દિલીપભાઈ પટેલ, અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભરતભાઈ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડના ચેરમેન રજનીકાંત રાવલ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણી નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં સહકારના મૂલ્યો અને જિલ્લાના વિકાસમાં સહકારી સંસ્થાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સહકારી પ્રવૃત્તિને ગત વર્ષે કરવામાં આવેલી કામગીરી અને આ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી, આ બે કામગીરીને અનુલક્ષીને સહકાર મંત્રાલય અને ગુજરાત રાજ્ય મંત્રાલય દ્વારા સહકારી પ્રવૃત્તિમાં કઈ વસ્તુનો જરૂરિયાત ડિજિટાઇઝેશન ઉમેરીને સહકારી પ્રવૃત્તિ કઈ રીતે આગળ વધે એ હેતુસર આ સહકાર સપ્તાહ દર વર્ષે ઉજવવામાં આવે છે। આજના આ અંતિમ દિવસે વૈશ્વિક હરીફાઈમાં નવીની સહકારી વ્યવસ્થાના મોડલ બનાવવા માટે આપણી આ સહકારી પ્રવૃત્તિને સંસ્થાનો એક ખૂબ સારો માધ્યમ બન્યું છે। આજે આપણી સહકારી મંડળીઓ માત્ર લોકલ બજાર પૂરતી નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આનું ડિજિટાઇઝેશન થાય, વિશ્વમાં એની જોડે સંકળાય અને એ રીતનું કામગીરી કરે હેતુસર આગળ વધી રહી છે। આજે આપણા દેશમાં 3 રાષ્ટ્રીય કક્ષાની મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સંસ્થા બની છે। પ્રથમ છે આપણી ઇન્ટરનેશનલ એક્સપોર્ટ મંડળી। આ ઇન્ટરનેશનલ એક્સપોર્ટ મંડળી દ્વારા સમગ્ર ગુજરાતની દરેક સહકારી મંડળીઓ સંસ્થાઓ દ્વારા સાથે રાખીને પોતાના વિસ્તારનું વેચાણ અને એક્સપોર્ટ કરવાનું કામગીરી આ ઇન્ટરનેશનલ એક્સપોર્ટ